નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લર્ન વિથ નિલેશમાં તમારું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય ગુજરાતી ગાલા અસાઇનમેન્ટ સોલ્યુશન 2022 તેના પ્રશ્નપત્ર 2 નો વિભાગ ડી નું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું। તેના દરેક પ્રશ્નોના જવાબ અને તેની સમજૂતી આજના આ વિડીયોમાં જોઈશું। તો આ વિડીયો તમે પૂરેપૂરો જોજો। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવી દેજો। તો ચાલો પ્રશ્નપત્ર 2 વિભાગ ડી શરૂ કરીએ। આની અગાઉ આપણે આપણી ચેનલ ઉપર ગાલા અસાઇનમેન્ટ સોલ્યુશનને લગતા ઘણા બધા વિડીયો બનાવીને મૂક્યા છે। અલગ અલગ વિષયો માટે અલગ અલગ વિડીયો બનાવ્યા છે, તો તે તમે ખાસ કરીને મારી ચેનલ ઉપર પ્લેલિસ્ટના જે સેક્શન છે તેની અંદર જઈને જોઈ શકશો। વિભાગ ડીમાં પહેલી સૂચના છે કે નીચે આપેલી પંક્તિઓનો આશરે 15 વાક્યોમાં અર્થ વિસ્તાર કરો। એમાં પહેલી પંક્તિ છે, આવ નહીં આદર નહીં, નહીં નયનમાં નહેન, તે ઘર કદી ન જઈએ, કંચન વર્ષે મેહ। તો આ જે પંક્તિ છે તેનો અર્થ વિસ્તાર આપણે લખવાનો છે। તો જવાબ લખીશું। આ પંક્તિમાં કવિ કહે છે કે જેઓ આપણને આવકાર આપે નહીં, આદર આપે નહીં અને તેમની આંખોમાં આપણા માટે પ્રેમ ન હોય તો તેમને ઘર ભલે સોનાનો વરસાદ વરસતો હોય તો પણ આપણે ન જવું જોઈએ। દરેક મનુષ્યને પોતાનું સ્વમાન વહાલું હોવું જોઈએ। કોઈ શ્રીમંત વ્યક્તિને ઘેર જમવામાં આપણું સ્વમાન ન જળવાતું હોય તો તેના ઘરે ન જવું જોઈએ। પ્રેમ વગરના પકવાન કરતાં સ્નેહના સૂકા રોટલામાં વધારે મીઠાશ રહેલી છે। કોઈના ઘરે આપણને જમવા બોલાવે અને ત્યાં આપણું અપમાન કરે તો આપણે ત્યાં ફરીથી જવું જોઈએ નહીં, કારણ કે તેવા ઘર ખાવું કરતાં એની કરતાં સૂકો રોટલો ખાવો સારો। ભગવાન શ્રી કૃષ્ણ દુર્યોધનના મહેલમાં મેવા મીઠાઈ આરોગવાનું ટાળીને એટલે કે ખાવાનું ટાળીને વિદુરના ઘેર જઈને ત્યાં ભાજી ખાવાનું પસંદ કર્યું હતું। આપણું સ્વમાન સાચવવા માટે આપણે જે કંઈ નુકસાન વેઠવું પડે તે વેઠવું જોઈએ, પણ સ્વમાનને ભોગે મળનારા મોટા મોટા માણસના આતિથ્યને પણ સ્વીકારવું જોઈએ નહીં। આપણે આપણું સ્વમાન જાળવીએ તેમજ અન્યોના સ્વમાન પ્રત્યે પણ સભાન રહીએ। એટલે કે આપણે આપણું સ્વમાન તો જાળવવાનું છે અને બીજાનું સ્વમાન પણ જાળવવાનું છે। બીજાનું સ્વમાન ગવાય તેવું કરવાનું નથી, એટલે કે બીજાને દુઃખ પહોંચે તેવું કંઈ કામ કરવાનું નથી। એના અથવામાં બીજી કાવ્ય પંક્તિ છે, કડવા હોય લીમડા પણ શીતળ તેની છાય, બાંધવ હોય અબોલડા તોય પોતાની બાય। તો આ જે પંક્તિ છે તેનો અર્થ વિસ્તાર જે છે તે લખીશું કે પ્રસ્તુત પંક્તિમાં કવિ કહે છે કે લીમડો સ્વાદમાં કડવો હોય છે, પરંતુ લીમડાનો છાંયડો શીતળ હોય છે। ઉનાળામાં વટે માર્ગુઓ લીમડાની છાયામાં અદ્ભુત શીતળતાનો આનંદ અથવા તો અનુભવ કરે છે। એ સિવાય લીમડો ભલે કડવો હોય તેનો દેશી દવાઓમાં પણ ઔષધિ તરીકે ઉપયોગ થાય છે। તેવી જ રીતે આપણા ભાઈ ભાંડુ આપણી સાથે અબોલા રાખે, આપણી સાથે ઝઘડે તો પણ આપણે જ્યારે સંકટમાં હોઈએ ત્યારે તેઓ જ આપણને મદદ કરવા માટે દોડી આવે છે, કારણ કે આખરે તો તેઓ આપણા જ છે। બીજા લોકો આપણો તમાશો જોઈને રાજી થાય છે, જ્યારે ભાઈને ઘણું દુઃખ થાય છે। આપણને દુઃખી જોઈને બીજાને ભલે સુખી થતા હોય, બીજા ભલે રાજી થતા હોય, પણ જે આપણા પોતાના છે, આપણા ભાઈઓ ભાંડુઓ છીએ, તે બધા એકબીજાનું દુઃખ જોઈને દુઃખી થાય છે। તેથી તે સાચી લાગણીથી પ્રેરાઈને મદદ માટે દોડી આવે છે। બીજું આગળ લખવું હોય તો લખાય કે આપણા મા બાપ, વડીલો, ગુરુજનો આપણને ઠપકો આપે ત્યારે આપણને માઠું ન લગાડવું જોઈએ, એટલે કે એ જે બોલે તેમાં દુઃખ ન લગાડવું જોઈએ, કારણ કે તેઓએ આપણા પ્રત્યે જેટલી લાગણી હોય છે તેવી લાગણી અન્ય કોઈ વ્યક્તિઓને હોતી નથી। તેમના કડવા વેણમાં પણ આપણું હિત એટલે કે આપણું સારું છુપાયેલું હોય છે। તો એ પ્રકારે તમે આમાં જવાબ લખી શકશો। એની પછી 30 નંબરનો ક્વેશ્ચન છે, તમારી શાળાએ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે શરૂ કરેલ પુસ્તક બેંકના ઉદ્ઘાટન અંગેનો છાપાજોગ અહેવાલ આશરે 100 શબ્દોમાં તૈયાર કરો। તો અહીંયા તમે કોઈ પણ
શહેરનું નામ લખી શકો એ આપ વિભાગમાં લખવાનું હોય છે. મારે અહીંયા ટાઈપિંગમાં વચ્ચે આવી ગયું છે. તમે અહીંયા શહેરનું નામ અમદાવાદ અને નીચે તારીખ લખી દેજો. એની પછી તમારે ફકરો પાડીને લખવાનું છે કે ગયા વર્ષે અમારી શાળા, તમારી શાળાનું નામ. અને બોર્ડની પરીક્ષામાં તમારે તમારી શાળાનું નામ લખવાનું નથી, એટલે ત્યાં તમે લખી શકો ABCD વિદ્યાલયમાં, બરોબર. એટલે એવી કોઈ શાળાનું નામ હોય નહીં, પણ તમે એવી રીતે લખી શકો, કેમ કે તમારે તેમાં તમારી કોઈ પણ પ્રકારની જે નામ કે તમારું કંઈ પણ વસ્તુ મળે, ઓળખ મળે, એવું કંઈ તમારે અંદર લખવાનું હોતું નથી કે કોઈ પણ પ્રકારને નિશાન કરવાનું હોતું નથી, કેમ કે એ ગેરરીતિ ગણાય છે. તો તમારે એની અંદર શાળાનું નામ લખવાનું થાય તો તમે લખી શકો કે આ વર્ષે અમારી શાળા ABCD શાળા, અથવા તો અંદર કોઈ શાળાનું નામ આપ્યું હોય તો તે શાળાનું નામ લખવાનું. તો ગયા વર્ષે અમારી શાળામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ, અથવા તો શાળાનું નામ નહીં લખો તો પણ ચાલશે. તો ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ પ્રિન્સિપાલ પાસે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે પુસ્તક બેંક શરૂ કરવાનો પ્રસ્તાવ મૂકેલો અને તે માટે પૂરતો સહકાર આપવાની ઈચ્છા દર્શાવેલી. પ્રિન્સિપાલની સંમતિ મળતા ભૂતપૂર્વ એટલે કે જે જૂના વિદ્યાર્થીઓ હતા તેમને મળીને ધોરણ 3 થી 12 સુધીના વિદ્યાર્થીઓ માટે દરેક વિષયના પાઠ્યપુસ્તકો પુષ્કળ એટલે કે મોટી સંખ્યામાં ભેગા કર્યા. અહીંયા તમે શહેરનું નામ લખી શકો. અમદાવાદ શહેરની કેટલીક સેવાભાવી સંસ્થાઓ તેમજ દાનવીરોના નાણાકીય સહાયથી પુસ્તકોની સાચવણી માટે જરૂરી ફર્નિચર એટલે કે જે કબાટ હોય છે તે, કમ્પ્યુટર અને અન્ય સામગ્રીઓ મેળવી. પ્રિન્સિપાલે શાળાના પુસ્તકાલયના બાજુમાં જ એક વિશાળ અલગ ખંડ પુસ્તક બેંક માટે ફાળવ્યો, એટલે કે ત્યાં પુસ્તક બેંક બનાવી. શાળાના તમામ શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ સ્વયંસેવકોએ મળીને જુદા જુદા કબાટોમાં પુસ્તકોને વ્યવસ્થિત રીતે ગોઠવી દીધા. એક બાજુ કમ્પ્યુટર મૂક્યું હતું, એમાં પુસ્તકોને લગતી સંપૂર્ણ માહિતી હતી, એટલે કે કયું પુસ્તક, કયા ધોરણનું પુસ્તક, કોને લખેલું પુસ્તક, કયા વિભાગમાં પડ્યું છે, કઈ જગ્યાએ પડ્યું છે, કયા ખાનામાં પડ્યું છે, તે બધી માહિતી તેમાં કોમ્પ્યુટરમાં હતી. આજુબાજુ કેટલાક ટેબલ ખુરશી ગોઠવ્યા હતા. આ વિશાળ ખંડને રંગબેરંગી ફૂલોના તોરણથી સજાવ્યો હતો. જો અહીંયા જે તારીખ લખો એ તમારો આ અહેવાલ જે પૂરું થઈ ગયું છે ઘટના, એની પછીની તારીખ તમારે મારવાની છે. એટલે કે અહીંયા જે તારીખ લખો એની પછીની તારીખ ઉપરના ભાગમાં લખવાનું. મારે અહીંયા ભૂલથી મોડી તારીખ લખાણી છે, તમે અહીંયા જૂની તારીખ લખવાનું, કેમ કે આ ઘટના છે એ પૂરી થઈ ગયેલી છે. અને જે ઉપર જે તમે ટાઇટલમાં સ્ટાર્ટિંગમાં લખો એમાં પછીની તારીખ લખવાની કે જ્યારે તમે અહેવાલ લખતા હોય. એ ધ્યાન રાખવાનું, કેમ કે આ જે ઘટના છે બની ગયેલી છે, તો આમાં જૂની તારીખ આવે તો કોઈ તારીખ લખી દેવાનું. આ તારીખના દિવસે ઉદ્ઘાટનના કાર્યક્રમનો આરંભ સરસ્વતી વંદનાથી થયો હતો. ત્યાર પછી પુસ્તક બેંકનું ઉદ્ઘાટન જિલ્લા શિક્ષણ અધિકારીના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે ગામના સરપંચ પણ હાજર રહ્યા હતા. તો આની અંદર જે અગત્યની બાબત મેં જણાવી તે તમારે લખવાની છે. આ જે વસ્તુ છે તે આ વિભાગમાં આવશે, અને અહીંયા જે તારીખ હોય એ જે તમે અહેવાલ લખો છો તેની તારીખ હોય, અને એની અંદર જે ઘટના બની છે તેની તારીખ જૂની હોવી જોઈએ. એટલે કે અહીંયા જે તારીખ દર્શાવી હોય તેની કરતાં પહેલાંના દિવસો એટલે કે ભૂતકાળના દિવસોની તારીખ તમારે લખવાની છે. એ ધ્યાન રાખજો. 31મું છે કે નીચે આપેલા ગદ્યખંડનો આશરે ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી યોગ્ય શીર્ષક આપો. તો મેં અહીંયા ગદ્યખંડ આખો લખ્યો નથી, પણ તેનો જવાબ લખ્યો છે. એનું વચ્ચે મથાળામાં એટલે કે શીર્ષક જે છે એ થશે સંવાદી જીવન. તો જવાબ લખીશું, સ્ત્રી અને પુરુષ જીવનમાં એક સાથે મુસાફરી કરતા માણસો છે. આથી જો પતિ અને પત્ની વચ્ચે સુમેળ ન હોય તો જીવન સંવાદી રહેતું નથી. જીવનમાં ઝઘડા અને સંઘર્ષોને નિવારવા બંને એકબીજાના આચાર વિચારને આદરપૂર્વક સ્વીકારવા જોઈએ. એટલે કે પતિ પત્ની વિશેના જે સંવાદી જીવન છે, સારા જીવન છે તેની વાત કરી છે. તો બંનેનું જીવનમાં મહત્વ છે અને એક સરખું મહત્વ છે. બંને ગાડીના સેમ ટુ સેમ પૈડા જેવું છે. પછી એક ટ્રેક્ટરનું પૈડું હોય અને એક રિક્ષાનું પૈડું હોય તો એવું ચાલે નહીં. બંને યોગ્ય પૈડા હોય એવી રીતે જીવન ચાલે. તો બંનેનું એકબીજાની વાતો સાંભળવી પડે અને એકબીજાને સમજવા પણ પડે. તો એ પ્રકારે તમારે આમાં જવાબ લખવાનો થાય છે. પ્રશ્ન 32, ગમે તે એક વિષય પર આપેલા મુદ્દા આધારિત
આશરે 250 શબ્દમાં નિબંધ લખો. તો એમાં તમને 3 નિબંધ અથવામાં આપેલા હશે, તેમાંથી કોઈ પણ એક વિષય ઉપર નિબંધ લખવાનો છે. આ બધા નિબંધ વાંચવામાં ખૂબ જ વાર લાગશે, એટલે હું અહીંયા સ્ક્રોલ કરું છું. તમે એ નિબંધ જોઈ લેજો અને લખી લેજો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવી દેજો. આપણે મળીશું આની પછીના વિડીયોમાં, નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. ધન્યવાદ.